એક હોય ને તો કહે છે ને કે સંપ સુરતભાવ એકતા હોય ને ત્યાં ભગવાન વસે છે. હવે તમે જુઓ, પંખીઓ, પ્રાણીઓ બધી જ જગ્યાએ સંપની આવશ્યકતા છે. આપણે શરૂઆત કરીએ વૃક્ષોથી. હવે જે મહીસાગર નદીના કિનારે જે નહેર જાય છે એ વૃક્ષો લીલા હોય એમાં બેમત નહીં, કારણ કે નદી અથવા નહેરના પાણીથી એના મૂળિયા એ લીલાછમ હોય. પણ નહેરથી ઘણા દૂર આ બધા ઝાડ છે એ પણ કેમ લીલા હોય છે? તો દરેક ઝાડ એ અંદરથી એકબીજાના કનેક્ટેડ હોય છે. એટલે એના મૂળિયા જે નહેરમાંથી પાણી શોષે એ નીચેથી બીજા મૂળિયાને સપ્લાય કરે. તો બધા વૃક્ષોમાં અંદર સંપ હોય છે. અને માણસોમાં, કુટુંબમાં, અરે પંખીઓમાં, પેલા કુંજડા અને પંખીઓ ઉપર ઉડે છે આકાશમાં, તો આપણે જોયું છે કે એ લોકો ક્રોસ ઉડે. કેમ ક્રોસમાં ઉડે? કારણ કે આગળનું પંખી પાછળના પંખી માટે હવા કાપી આપે છે, અને એ હવા જ્યારે કપાય ત્યારે પાછળના પંખીને ઉડવાનું સહેલું પડે, અને પાછળનું પંખી અમુક સમયે પહેલું જતું રહે. કારણ કે પહેલા પંખીને હવા કાપવા માટે ખૂબ જ મહેનત કરવી પડે, એટલે થોડાક સમય પછી એ થાકી જાય, એને પાણીની અને એના હાથની જરૂર પડે. એટલે એ લોકો શું કરે, અમુક સમયે વારો બદલી નાખે. આગળ વાળું હોય એ પાછળ જતું રહે. પછી જે પંખીઓ હોય ને એ ઉડતી વખતે એક વિશિષ્ટ અવાજ કરે, અને એ અવાજને કારણે બધાને બળ મળે. ધારો કે આપણે ઉપરના માળે તિજોરી લઈ જવી હોય તો આપણે બધા યુવકો અને મજબૂત માણસો પહેલા તો તિજોરીને નીચે હાથ મૂકીએ, અને પછી સંપથી બધા અવાજ કરીએ કે સ્વામિનારાયણ ભગવાનની જય. પછી ઉઠાવે તો બળ કેવું આવે? એમાં પંખીઓ અવાજ કરે. એ લોકોનો સંપ કેવો છે કે એકબીજાને મદદ કરે. ધારો કે કોક પંખી બીમાર થયું તો 3 પંખી રોકાય, કારણ કે આગળ ઉડવા માટે બીમારને ના ઉડે, એટલે પોતે ઉડે એટલે એની હવા કપાઈ જાય. ક્રોસમાં 3 પંખી ઉડી અને પોતાના નિયત સ્થાને પહોંચે. તો ઝાડ હોય કે પંખી હોય, કેટલો સંપ છે! અરે પ્રાણીઓ હોય ને એમાં પણ સંપ છે. મહાન સ્વામી મહારાજ ભોજન લેતા હતા, અને એક પ્રસંગ એમને કહેવામાં આવ્યો એમના દર્શનની અંદર. એક સંતે પ્રસંગ કીધો કે જાપાનની અંદર એક ઘર છે, અને એ લાકડાનું ઘર ખૂબ મોટું બનાવવું હતું. તો એક વ્યક્તિએ શું કર્યું કે આમ ઊભો પિલર હોય અને આ બાજુ બીમ હોય, એટલે ખોલ્યો. અને ખોલ્યો તો પિલરની અંદર એક કાણું હતું, અને કાણાની અંદર છે ગરોળી હતી. હવે આને થયું કે મેં 2 વર્ષ પહેલા આ પિલરના બીમ જોડેલો, એટલે આ બાજુથી જે સ્ક્રૂ આવ્યા હતા એટલે ગરોળી ત્યાં ખૂણામાં એક આવું કાણું હતું ગાંઠ જેવું, એટલે એમાં ફસાઈ ગયેલી, અને એટલે એના સ્ક્રૂમાં પગમાં સ્ક્રૂ ફસાઈ ગયો. તો આને થયું કે 2 વર્ષ પહેલા જે બીમ અને પિલરમાં આમ લાકડાનું મિક્સિંગ કરેલું તો ગરોળી તો મરી જવી જોઈએ, એટલે આને છે પાછું ફિક્સ કરી દીધું. અને બન્યું કેવું કે એને જોયું કે જીવી ગઈ રીતે. અને એવું બન્યું કે જ્યારે એક ગરોળી મોઢામાં મચ્છરું મરેલું લઈને આવી અને 2 લાકડાની વચ્ચે નાની ધાર હતી એમાં ફસાવી.